આ ફાંજના પાંદા છે, જેને આપણે ફાંજિયા બનાવીએ, જેને આપણે મુઠિયા કહીએ છીએ, જેનો આવો શેપ હોય છે, આ રીતનો શેપ હોય છે, તમે જોઈ શકો છો. એને આપણે સારી રીતે સાફ કરીને પછી એને સુધારીને મુઠિયા બનાવવાના હોય છે, જેને ફાંજિયા કહીએ છીએ. એમાં એક જાત આવી પણ હોય છે જે આને ગિલોય કહે છે. ગિલોયના પાંદા પણ આવા જ હોય છે, એના જેવા જ હોય છે, પણ એ થોડા અલગ છે ફાંજ કરતાં. એનો શેપ આખો અલગ છે. ફાંજનો શેપ અને દૂધેલીનો શેપ અલગ અલગ હોય છે. એ ગિલોય છે જે દવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે, અને ફાંજ છે જેને આપણે ખાઈ શકીએ છીએ. મુઠિયા કે ભજીયા કે થેપલા કંઈ પણ બનાવી શકીએ છીએ.